એકદમ બેસ્ટમાં બેસ્ટ દાળપુરી અહીંયા મળે છે. અને આ ગરદી જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે તો ભાવનગરની અંદર આ કાઠિયાવાડી દાળપુરી છે તે ખૂબ જ ફેમસ છે. સસ્તું ને સારું. સસ્તું ને સારું. આ લારી મારા માટે ખૂબ જ યાદગાર છે કેમ કે હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. અને આ જગ્યા એકદમ ખાસ છે મારા માટે કેમ કે હું તમને વાત જણાવી દઉં, જ્યારે આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું હતું સૌથી પહેલો વિડીયો આ ભાઈનો હતો. ફરી પાછા એક વિઝિટ કરવા આપણે અહીંયા આવી ગયા છે અને ત્યારે મેં પ્રોપર વિડીયો નહોતો બનાવ્યો તો પણ તમારો એટલો બધો સપોર્ટ રહ્યો છે. આજે મને થયું કે તમને એ પ્રોપર વિડીયો બતાવવો જોઈએ. કેટલા વર્ષથી ભાઈ ધંધો કરે છે તે પણ જણાવવું જોઈએ અને શું શું વસ્તુ રાખે છે બધું ડિટેલ સાથે જણાવીશું. અને આ ગરદી જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે તો ભાવનગરની અંદર આ કાઠિયાવાડી દાળપુરી છે તે ખૂબ જ ફેમસ છે. ભાવનગરની અંદર આવો તો એકવાર અવશ્યથી વિઝિટ કરજો અહીંયા. તો બાકીની વસ્તુ આપણે ભાઈ પાસેથી જાણીશું. ચાલો શરૂ કરીએ. દાદા મજામાં? મજામાં મજામાં. આપણે અહીંયા શું ખાવાનું પસંદ કરો? દાળપુરી શાક. દાળપુરી ને શાક. હા. કેટલા સમયથી આવો આપણે? અમને તો આ ત્રીજી ચોથી વાર આવ્યા પણ ત્રીજી ચોથી વાર. એટલે મજા આવે કે નહીં? મજા આવે ને. કેમ લાગે તમને આ ભાઈનું કામ? સરસ. સરસ છે. લોકોને આવવું જોઈએ ને અહીંયા? આવવું જોઈએ ને. સસ્તું ને સારું. સસ્તું ને સારું. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. શુભ નામ છે આપનું? ભરતભાઈ. તો ભરતભાઈ, આપ અહીંયા દાળપુરી ખાવા માટે કેટલા સમયથી આવો? અમે 4-5 વર્ષ. 4-5 વર્ષથી. કેમ છે ભાઈનું કામ? કામ એક નંબર. કેમ છો અમીનભાઈ? મજામાં? એકદમ મજામાં સાહેબ. સાહેબ આપણે જે અહીંયા ગાડી છે કેટલા સમયથી? 15-17 વર્ષ થઈ ગયા સાહેબ. 15 થી 17 વર્ષ છે. આપણે આથી વર્ષ દિવસ પહેલા એક વિડીયો શૂટ કર્યો હતો અહીંનો અને તે વિડીયોનો સારો એવો રિસ્પોન્સ. આ લારી મારા માટે ખૂબ જ યાદગાર છે કેમ કે આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું ને તો સૌથી પહેલો તમારો વિડીયો ઉતાર્યો અને તે વાયરલ ગયો છે. એટલે મને થયું કે પ્રોપર તમે શું શું વસ્તુ રાખો છો, કેટલા સમયથી ધંધો કરો છો તે આપણા વ્યુઅર્સને જણાવવું જોઈએ. અને ભાવનગરની અંદર આવે અને લગભગ તમારી લારી બાબતમાં કોઈને ન ખબર હોય એવું બને નહીં. આપણે શું શું વસ્તુ રાખીએ? અમારે સાહેબ દાળપુરી, શાકપુરી, દાળ કચોરી, દાળ પકવાન અને છાશ પાપડ. છાશ પાપડ. કોઈને પણ અહીંયા આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો. કાળા નાળા કાળુભા રોડ, માધવ દીપની સામે, કાઠિયાવાડી દાળપુરી. અને આપણો ટાઈમિંગ શું હોય છે? સવારે 9 થી બપોરે 4. સવારે 9 થી બપોરે. તો સાહેબ તમે બહુ કામમાં છો એટલે જાજા ડિસ્ટર્બ નહીં કરો તમે. તો આપણે પણ અહીંયા દાળપુરી ટ્રાય કરી લઈએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ હાઈ ક્લાસ. કેટલા સમયથી આવો છો આપણે? ઘણા સમયથી આવું છું. ઘણા સમયથી આવો છો. કેમ લાગે અહીંનું? 2 દિવસે એકવાર હોવો જ છે. 2 દિવસે હોય જ છે. હા. સરસ. અહીંયા શું ખાવાનું પસંદ કરો? દાળપુરી. દાળપુરી. દાળપુરી, દાળ કચોરી, પાપડ, સારું એવું જમવાનું છે. અને દાળપુરીમાં એકદમ બેસ્ટમાં બેસ્ટ દાળપુરી અહીંયા મળે છે. આ આપણી તૈયાર છે દાળપુરી. જવું
તો ભાવનગરની અંદર આવો તો સૌથી પહેલા જાજામાં જાજુ ખવાતું ફૂડ હોય તો તે છે દાળપુરી. જોકે આની પ્રખ્યાત દાળપુરી છે કાઠિયાવાડી દાળપુરી. કાળા નાળા રોડ ઉપર આ આવેલી છે. ભાઈ એડ્રેસ જણાવી દીધું છે તો પણ મેં તમને કહી દીધું કે, અને હવે આપણે પણ ટ્રાય કરી લઈએ. જોકે ભાવનગરના હોય તેને તો ખબર જ હશે કે અહીંયા દાળપુરી સારી મળે છે. અને જો તમે અહીંની દાળપુરી ખાધી હોય ને તો એકવાર કમેન્ટ જરૂરથી કરજો કે હું પણ અહીંયા આવી ગયેલો છે, જેથી કરીને મને ખ્યાલ પડે કે કોણ કોણ અહીંયા આવી ગયેલા છે. દાળ પૂરી અને છાશ અને પાપડ. આપણે કહીએ ને તો ફૂડ બ્લોગની શરૂઆત જ આ લારીથી કરી હતી, અને પછી આપણે કન્ટિન્યુઅસ વિડીયો બનાવવા મળીએ યુટ્યુબ પર. તો હવે જાજી વાતો નહીં કરીએ, આપણે દાળપુરીની મોજ લઈએ. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને અહીંયા આવી ગયેલા હોય તો પણ કમેન્ટ કરજો કે મેં પણ અહીંની દાળપુરી ખાધી છે અને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. બોલો કે આ